સુરતમાં ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડતી બનાવટી ચલણી નોટોના નેટવર્ક સામે લાલગેટ પોલીસે મોટી કાર્યવાહી કરી હોય તેમ ચોક 4 રસ્તા નજીક પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઈસમની બેગમાંથી 500ના દરની 35 શંકાસ્પદ નોટો મળી આવી હતી. સાયન્ટિફિક તપાસમાં તમામ નોટો બનાવટી હોવાનું સામે આવ્યું હતું. સુરત પોલીસ કમિશનર વાબંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સૂચનાને લઈ પીઆઈ એચ.જે. સોલંકીની ટીમ પીએસઆઈ એસ.એ. અંસારી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મોહસિનભાઈ અને સાજિદ મિયાને મળેલી બાતમીના આધારે ચોક 4 રસ્તા નજીક એક શંકાસ્પદ ઈસમને અટકાવી તેની બેગની તપાસ કરવામાં આવી હતી. તો તે ઈસમની બેગમાંથી 500ના દરની 35 નોટ મળી આવતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ નોટોનું સાયન્ટિફિક પરીક્ષણ કરાવતા તે બનાવટી અને ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કલ્પેશ મણુસીભાઈ રાઠોડની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 35 બનાવટી નોટો ઉપરાંત 3 મોબાઈલ ફોન, 2 લેપટોપ સહિત કુલ 2.38 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે બેગ આપનાર હિનાબેન મોહનભાઈ વાધેણને વોન્ટેડ જાહેર કરાઈ હતી.